વેલકમ બેક। તો સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ચોટીલા જામવાડી હાઈવે પરથી દબાણો છે તે દૂર કરવામાં આવ્યા છે, જ્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ છે તે ઉભા કરાયા હતા। હોટેલ માલિકને 3 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી કે જ્યાં નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમે ગેરકાયદેસર દબાણ હટાવ્યા છે। જામવાડી થાનગઢ નાઓએ જે અવલિયા ચોકડી ખાતે પાકા બાંધકામો જેમ કે માલધારી હોટલ, ટી સ્ટોલ, પંચરનું કેબિન, પાણીના બોર, અવલિયા વેબ્રિજ, દુકાનો જેવા પાકા ગેરકાયદેસર બાંધકામો કરી સરકારી જમીન ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં વેપાર ધંધાની સાથે સાથે અડ્ડા ચલાવીને અધિકારીઓની રજેરજની માહિતીઓ પૂરી પાડતા હતા। આ તમામે તમામ ગેરકાયદેસર બાંધકામોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા બુલેટિનમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।